कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने चातुर्मासना भाव भर्या स्नेह भर्या जय स्वामी नारायण। आ 4 महीना चातुर्मासनी अंदर विशेष આપણે અલગ અલગ ભક્તોના એ જીવન પ્રસંગો સાંભળી રહ્યા છીએ। તો આજે આપણે એવા નારી ભક્ત રત્ન કે જેમનું નામ છે કમરબાઈ, આ કમરબાઈના જીવન પ્રસંગો આપણે સાંભળીશું। તો એમના જીવનની અંદર ભગવાન પ્રત્યે પોતે કેવી રીતે જોડાયેલા હતા। જો આમ તો આપણે પણ મંદિરે જઈએ, આપણે પણ પૂજા કરીએ, ધ્યાન કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવટ કરીએ અને પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, પરંતુ આપણે કથા શ્રવણ પણ કરતા હશું। પરંતુ જે આ પછી હવે કોઈ ખેડૂત હોય, એ ખેડૂત જ્યારે ખેતરમાં બીજ વાવે પછી 4 મહિના એમાંથી કંઈ પાક ન આવે ને તો એ ખેડૂતની બધી તે મહેનત રહીને પાણીમાં જાય। એમ આપણે ઘણા બધા વર્ષોથી ભલે સત્સંગ કરતા હોઈએ, સત્સંગ તો કરતા હોય પણ સાથે સાથે ઘણું બધું આપણે સેવા પણ કરતા હોય, ભક્તિ પણ કરતા હોય, પરંતુ જો એ ભક્તિ કે સેવા એ નિષ્ઠામાં જ પરિવર્તિત થાય નહીં અને આજ્ઞા પાલનમાં પરિવર્તિત થાય નહીં તો એ આપણી સેવા કે ભક્તિ શું કામની। એ આપણે સમય ઇન્વેસ્ટ કર્યો તો આપણને કંઈક રિટર્ન તો મળવું પડે ને। તો જો આવા ભક્તોના જ્યારે જીવન પ્રસંગો સાંભળવામાં આવે ને ત્યારે ખરેખર એમના જીવન પ્રસંગો આપણને એક નવી દિશા આપે છે। હવે આ કમરબાઈ પોતે હવે ગોંડલ પાસે છે ને કુંભાજી, ત્યાંની એક દેરડી નામનું એક ગામ છે, ત્યાંના પોતે આ વતની અને પોતે એક સત્સંગી બાઈ હરિભક્ત પણ પોતે હતા। હવે એમના પતિનું નામ હતું ને મેરામ માંજરીઓ હતું અને પોતે કાઠી કોમના હતા। સંવત 1864ની અંદર જ્યારે ફૂલદોલમાં શ્રીજી મહારાજે ગઢડાની અંદર કરેલો તો ત્યારે આ કમરબાઈ પોતે અને એમના પતિ એ મેરામ માંજરીઓ પોતે ગઢડા ગયા સમાગમ માટે શ્રીજી મહારાજનો, અને ફૂલદોલનો ઉત્સવનો લાભ લેવા માટેના હેતુ સાથે ગયેલા। અને જો ભગવાનનો ભક્ત હોય ને એ સમાગમ અવશ્ય કરે। બ્રહ્માનંદ સ્વામી કહે છે ને, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે। તો સંતનો સમાગમ દરરોજ કરવાનું કીધું, પણ કંઈક સમય આ ઉત્સવ હોય તો વિશેષ કરીને આપણે સમાગમ કરવો જોઈએ। અને આ જ હેતુથી કમરબાઈ અને એમના પતિ મેરામ માંજરીઓ પોતે ગઢડા ગયા। હવે એ વખતે છે ને કમરબાઈએ જાતે ટેભા લઈને છે ને શ્રીજી મહારાજ માટે એક શ્વેત કલર પોશાક એક શ્રીજી મહારાજને અર્પણ કરેલો, અને એવો ભક્તિભાવ પણ વિશેષ એમનો હતો। એટલે આ કમરબાઈની ભક્તિ જોઈને બોલો શ્રીજી મહારાજે ઝરિયાની જે પોશાક હતા ને એ પડતા મૂક્યા અને આ શ્વેત સુરવાળ ને અંગરખું ધારણ કર્યું અને પછી તો રંગે રમ્યા। ચારેય બાજુથી શ્રીજી મહારાજે જો ઉપર રંગની એક જડી ખૂબ વરસી, એટલે આથી અકળાઈને છે ને શ્રીજી મહારાજ તો લીમતર ઉપર ચડી ગયા અને પાછું બોલી દીધા, કોઈ દિવસ ભગવાન હાર ન માને, પણ એમને શું કીધું કે અમે હાર્યા સંતો જીત્યા, અને પછી રંગોત્સવ ત્યાં એ પૂર્ણ થાય છે। પણ આપણને એક પ્રશ્ન થાય કે ભગવાન સ્વામિનારાયણે આવા પુષ્પદોલોત્સવ હોય, એ રામનવમી હોય, આવા ઉત્સવો હોય એ શા માટે ઉજવતા હતા? તો જો શ્રીજી મહારાજ આ ઉત્સવ પાછળ એક મર્મસભર વાતો કરતા કે આ કોઈ ઉત્સવો એ કોઈ મેળાઓ નથી, માણસો ભેગા થાય, ખાઈ પીને મજા કરે, આનંદ કરે, પણ આ ઉત્સવોનો એમને મહિમા કહ્યો બધાય સંતોને ભક્તોનો કે વધુમાં વધુ ભક્તોને સમાસ થાય, વધુમાં વધુ એકાંતિક ધર્મના 4 અંગો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, એ કઈ રીતે દ્રઢ થાય ને જીવનમાં એ તો એ કથા વાર્તા દ્વારા શક્ય છે ને। એ રંગોત્સવ હોય, પુષ્પદોલોત્સવ હોય, તો આવા નાના મોટા ઉત્સવો એ શ્રીજી મહારાજ પહેલેથી કરતા। બધાય ભક્તો ગામો ગામોથી આવતા પણ ખરા અને થોડાક સમય સુધી એ સંતોના શ્રીજી મહારાજની એ કથા વાર્તા સાંભળે અને પોતાના જીવનની અંદર શું કરવાનું છે એનો પણ એમને ખ્યાલ આવતો। કારણ કે જો આપણે સર્વ કોઈ મુમુક્ષુ જીવો છીએ, આપણે બધાને ભગવાનને પ્રાપ્ત કરવા છે,
ભગવાનને મેળવવા છે, પણ એ ધ્યેય પાછો ક્લિયર નથી હૃદયની અંદર. એટલે જો આપણું આ જીવન રહ્યું ને એ આજુબાજુ ફંટાઈ જાય છે. હવે લીંબ તરુ ઉપરથી શ્રીજી મહારાજ તો ઉતર્યા અને પોતે એ લટકા કરીને આંખોના ઈશારે મેરાન ભગતને બોલાવે છે. હવે સાવ અજાણ્યા આ ભગત, અને પાછું કરુણા નિધાનની કૃપા પણ એટલી વર્ષી. જો ભગવાન છે ને ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. આપણે એવા કોઈ મોટા તપ વ્રત જપ નથી કર્યા કે આ ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાન કરુણાએ કરીને કૃપાએ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા અને આપણને આ સત્સંગનો પ્રાપ્ત થયું. સત્સંગ તો પ્રાપ્ત થયો, પણ શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ તરીકે આપણે સ્વીકાર્યા ને એ આપણી બહુ મોટી વાત કહેવાય. કારણ કે ઘણા બધાને આ વાત સમજાતી નથી. હવે એ ભક્ત તો પોતે શક્તિશાળી હતા, મેરાન માંજરીઓ, એટલે એમના હાથ ઉપર તો એમને શ્રીજી મહારાજને ઝીલી લીધા અને બળદની કાંધ જેવા એના ખભે શ્રીજી મહારાજ તો આમ ઘોડો પલાળીને પોતે બેઠા. એ ધીરે રહીને છે ને ભગતે નીચે બેસીને છે ને શ્રીજી મહારાજને ધરતી ઉપર તો ઉતાર્યા, પણ મહારાજે છે ને એમના માથે પોતાના બે જે કર કમળ હોય ને એ ક્યારને મૂકી દીધેલા. અને એ ભગતને એ પોતે વિચાર્યું નહોતું ને એવું સુખ એમને પ્રાપ્ત થયું, એટલે આ સુખથી પોતે કૃતકૃત્ય થઈ ગયા. તો છે ને પ્રગટના 4 સુખ છે. એક તો દર્શનનું સુખ છે, એક પ્રસાદીનું સુખ છે, એક વાતોનું સુખ છે, અને એક મળવાનું સુખ છે. તો એ દંપતીને બોલો સહેજે સહેજે પ્રાપ્ત થઈ ગયા અને સત્સંગ થઈ ગયો. એ પછી તો દંપતી હતી વારંવાર પોતે ગરડા આવતા શ્રીજી મહારાજનું સમાગમ કરતા, અને કમરબાઈ તો લાડુબા જીવ સાથે જીવબા સાથે તે પોતે એ સેવક જોડાઈ જાય, તો એમને પણ મહારાજને વિશે અતિશય પોતે જોડાણ થઈ ગયું. હવે સંવત 1868 ની અંદર શ્રીજી મહારાજ છે ને આગામી આવનાર જે અગોતરો જે દુકાળ હતો ને એની આગાહી કરી બધા ચેતવતા. તો વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ તો દેવડી પોતે પધાર્યા. બગીચામાં એમને ઉતારો કર્યો અને શ્રીજી મહારાજે બધાને શીખ આપતા કીધું તો આવતા વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે, એટલે તમે આજથી જ અનાજનો સંગ્રહ કરવા માંડજો અને ઘરમાં વધારાની જે સોના ચાંદી હોય ને એ બધી ઘર વખરી બધા વધારાના ઢોર ઢાકર વેચી દેજો, અને એ વેચીને એનું તમે અનાજ ભરી રાખજો, એટલે વાંધો ન આવે. જો ભગવાન સર્વશક્તિમાન છે, ભગવાન ધારે તે કરી શકે, પણ અમુક તો જે થવાનું છે ને એ ભગવાનને ઈચ્છા હોય એટલે એમને રહેવા દેશે. બાકી જો ધારે તો એ બધું બદલાવી શકે, પણ જો આ કર્મની એક ગતિ ન્યારી છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કર્મની ગતિ ન્યારી છે અર્જુન. આ તારી સામે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કે કર્ણ છે કે તારા ભાઈઓ છે, તું જે વિવશ થઈ ગયો છો, તું જે હતાશ થઈ ગયો છે, પરંતુ આ બધું મેં પ્રયોજન કર્યું છે, મેં આયોજન કર્યું છે. પણ લોકોને સમજાવવા માટે આવા ભગવાન ચરિત્રો કરે છે, પણ એ દરેક ચરિત્રોમાં મનુષ્ય ભાવ નહીં પરંતુ દિવ્ય ભાવ રાખવાનો છે, નિર્દોષ બુદ્ધિ રાખવાની છે. એટલે અંતર્યામી તો શ્રીજી મહારાજ પોતે આગાહી પોતાના વહાલા ભક્તોને ઉગારવા માટે જ કરતા હતા. નિષ્ઠાવાન બધાએ તો શ્રીજી મહારાજના વચનો હતા એ હૃદયમાં ધાલ લીધા. જો 2 પ્રકારના ભક્તો એ સત્સંગની અંદર જોવા મળે. એક તો ભગવાનની જે આજ્ઞા હોય એ આજ્ઞાનું સાર રીતે પાલન કરે, અને બીજા કેવા હોય પોતાની રીતના ચાલતા હોય, સાંભળે ઘણું બધું, પ્રવચનો પણ ઘણા બધા કરે, પણ પોતાના જીવનમાં ન લાવે. પોતાના જીવનમાં ન લાવે ભગવાનની આજ્ઞા, ભગવાનના નિયમો, તો પછી એ પ્રકારનું તમારા જીવનમાં એવું દેવત પણ આવે નહીં, એવી શક્તિ પણ ભગવાન ન આપે. કારણ કે વિદ્યા તમારે પ્રાપ્ત કરવી હોય તો વિદ્યા ભણવી પડે, એમના પ્રાપ્ત ન થઈ જાય. તો એના માટે પુરુષ પ્રયત્ન તો કરવો ને ભગવાને જે આજ્ઞા આપી એ આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો આ છે ને પહેલા પ્રકારના ભક્તો એવા છે કે જે આજ્ઞાનું પાલન કરે યથાર્થ રીતે, એટલે એમના જીવનમાં જે વિપરીત દેશકાળ આવે એમાં પણ પોતે બચી જાય, શાંતિથી ભગવાનનું ભજન કરે. પણ બીજા જે પ્રકારના ભક્તો છે ને ભલે કથા વાર્તા કરતા હોય, સાંભળતા હોય, સમાગમ કરતા હોય, પણ આજ્ઞાનું પાલન ન કરે. તો જો આજ્ઞાનું પાલન ન કરે તો એના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ આવે, નાનું દુઃખ આવે તો તે મોટું સમજીને પોતે રડવા બેસે. આવું બધું થાય છે લોકની અંદર, આપણે સર્વ કોઈ જાણીએ જ છીએ. તો શ્રીજી મહારાજના જે વચનો નિષ્ઠાવાન હતા એ બધાએ તો ધારી જ લીધા હતા, જેમ મહારાજે કીધું એમ જ કરતા. અને બધા સત્સંગીઓએ શ્રીજી મહારાજને પોતપોતાના ઘરે પધરાવ્યા
શ્રીજી મહારાજને અનેકવિધ અલંકારો હતા, વસ્ત્રો હતા, એ પણ અર્પણ કર્યા. હવે આ કરમબાઈએ છે શ્રીજી મહારાજની પધરામણી પોતાના ખોવડે કરાવી. હવે એમનો વ્યવહાર છે નબળો હતો, પણ નબળો વ્યવહાર હતો, પણ જે કરમબાઈની જે ભક્તિ હતી ને એ બહુ મોટી હતી, ખૂબ જાજી કરતા. એટલે શ્રીજી મહારાજે ભગતને પૂછ્યું, તમારા ઘરમાં અનાજ કેટલું છે? તો આ મેરામે શું કીધું કે મહારાજ, આ સામે મોટી કોઠી જણાય છે ને બાજરો ભર્યો છે અને થોડીક જુવાર છે, એ સિવાય અનાજ નથી. શ્રીજી મહારાજે પૂછ્યું, પણ દાગીના અને ઢોર ઢાકર તો હશે ને? તો સામે મેરાયો ભક્તે શું કીધું, ના મહારાજ, ઘરમાં સોના ચાંદીના એકાદ દાગીનો પણ નથી અને ઢોર ઢાકર પણ નથી. કમરબાઈએ પછી એમાં તો ઉમેર્યું, પણ આને વેચી શકાય એવી બીજી કોઈ ઘર વખરી પણ નથી મહારાજ. ઢોર ઢાકર અને દાગીના તો નથી, પણ વેચી શકાય એવી બીજી વસ્તુ પણ નથી. તે શ્રીજી મહારાજ શું કીધું કે આવતી સાલ છે ને ભયંકર જો દુકાળ પડશે, ત્યારે તમે ખાશો શું? અને અનાજ તો ક્યાંય જોવા પણ નહીં મળે છે. જો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. ભગવાન આગળ તેમ કઈ છુપાઈ ન શકો, અને ભગવાન તો અંતર્યામી, બધું જાણે, આજનું જાણે, કાલનું જાણે. તો આ ભગવાનનું સામર્થ્ય છે. કરમબાઈએ કહ્યું કે મહારાજ, અનાજ ખવડાવીએ ને તોય આ શરીર કાયમ રહેવાનું નથી, અનાજ નહીં મળે ને તોય તે રહેવાનું નથી. દુકાળમાં અમારા દેહ પડે તો અમને અક્ષરધામ તેડી જજો. બોલો, આ પ્રકારની તૈયારી આ બધા ભક્તોના જીવનમાં જોવા મળતી. અને આ સાંભળીને શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને કીધું, એ આ જે મેરામ ભક્ત હતો એને તે, અને એની ધર્મપત્ની કમરબાઈ કે જેમની ભક્તિ પણ એટલી વિશેષ હતી, એમને કહી દીધું કે ભલે અનાજ ખૂટી જાય, તમે ચિંતા ન કરતા, પણ છે ને ગઢપુર આવજો, દાદા ખાચરના દરબારમાં રહેજો ને અમારું ભજન કરજો. એટલે રોટલાની તેમ ચિંતા ન કરતા. અને એમ કહીને તો શ્રીજી મહારાજ ત્યાંથી પોતે વિદાય લે છે અને ગઢપુર પોતે જાય છે. મહારાજે જે ભવિષ્યવાણી કરી હતી ને એ જ આવતા વર્ષે થયું. હવે ઇન્દ્ર તો જેમ આમ રાક્ષસો ઉપર ત્રાટકે ને, એવી જ રીતે વાઘ જેમ બેટા બકરા હોય એના ટોળા ઉપર ત્રાટકે. તો બોલો, સંવંત 1869 નો એ ભયંકર દુકાળ ઈ સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકે છે. પહેલા બધે ઘાસ સુકાયું, ઢોર ધીમે ધીમે મરવા લાગ્યા, પાણી સુકાઈ ગયું, પંખીઓ મરવા લાગ્યા, અનાજ તો ખૂટવા લાગ્યું. એટલે પ્રથમ તો ગરીબો, પછી પાછી ગરીબ જે ખેડૂતો તો એ મરવા લાગ્યા. બકરા વેચાય એમ બાળકો બોલો વેચાવા લાગ્યા. ભૂખ્યા રોકાવાના ટોળા ગામો ગામ રખડે પોતે, અને કંઈક ના તો ગામ ગરાસ હતા એ પણ પોતે લીલામ થઈ ગયા. એટલે મેરામ ભગતે તો કોઠીઓ ભરેલું અનાજ જે માગે ને એને આપવા લાગ્યું. તો કમરબાઈ કે આપણે મહારાજે સંગ્રહ કરવાનું કીધું છે તે એક કોઠી જુદી રાખો. જે ભગતે શું કીધું કે બધું થઈ પડશે, હજુ અનાજ ઘણું બધું છે. તો બોલો, એમ કરતા કરતા બધી કોઠીઓ હતો ને એ તળિયા ઝાટક થઈ ગઈ. તે કમરબાઈએ કીધું કે હવે છોકરા ખાય એટલું માંડ 4 દિવસનું અનાજ છે. ત્યાં ભગત કે આપણે નહીં ખાઈએ અને છોકરાને પણ એક ટાણું ખવડાવજે, એટલે લાંબો સમય સુધી અનાજ ચાલે. તે કમરબાઈ કે પણ મહારાજે આજ્ઞા કરી જ છે ને, દાણા ખૂટે તો ગઢડે આવજો ને દુઃખી થશો માં, પછી તમે દુઃખી થવું પડશે આના લીધે. તો બોલો, ભગત તો માયના જ નહીં. જો માણસના જીવનની અંદર જ્યારે ભગવાનના વચનો જ્યારે અંતરમાં ધારવામાં ન આવે ને, ત્યારે સમજી લેવાનું કે આપણામાં અહંકારનો પ્રવેશ થયો છે. જો અહંકાર હશે ને, ત્યાં સુધી જીવને મરતે કે જીવતા ક્યારેય સુખ નહીં આવે. આજે તમે જો ઘરોઘરની અંદર એક જે દુઃખનું કારણ છે ને, એ આપણો અહંકાર જ છે. શા માટે અહંકાર? કારણ કે આપણે મનથી ધારી લઈએ છીએ કે હું આટલું બધું ભણ્યો, મારી પાસે આવડત છે, મારી પાસે આટલી કળા છે, મેં આટલી સંપત્તિ ભેગી કરી, પણ આપણને એ વિચાર નથી કે બધુંય તે આપનાર એ ભગવાન ને સંત છે. પણ આપણને આપણા ગુણ ઉપર, આપણને આપણી ડિગ્રી ઉપર અહંકાર આવી જાય કે મારી આટલી બધી ઉંમર થઈ, મેં આટલું બધું પ્રાપ્ત કર્યું, અને મને કોણ કહી જાય, હું જેમ કહું, હું જેમ કરું તેમ જ સામે કરવાનું. જો આ પ્રકારનો અહંકાર માણસના જીવનમાં આવે છે, મારા તમારા બધાના જીવનમાં છે. હું તમને વાત કરું છું તો એવું નથી મારામાં ન હોય, મારામાંય પણ હોય. એને અંતરદ્રષ્ટિથી આપણે પારખવાનો છે, નિરખવાનો છે, અને તો જ તે આપણને સાચા માર્ગે આપણે ચાલી શકીશું. બાકી આ ભક્તિનો માર્ગ, સત્સંગનો માર્ગ રહ્યો ને,
એ તલવારના ધાર ઉપર ચાલવા બરાબર છે. ક્યારે શું થઈ જાય ને ખબર પણ ન પડે. એટલે આપણામાંથી થોડોક અહંકાર ઓછો કરીએ. ઘરની અંદર પણ ઝઘડાઓ પ્રશ્નો થાય છે ને અહંકારના લીધે જ થાય છે. પતિ અને પત્ની ઝઘડે છે કેના લીધે? અહંકારના લીધે. હવે અહંકાર મૂકી દે, તમે કયો એમ, જાઓ મારી ભૂલ થઈ ગઈ તો પ્રશ્ન સોલ્વ. પણ બંને બાજુથી છે ને હાથ ઉગામાય છે, બંને બાજુથી બોલાય છે, બંને બાજુથી વર્તન થાય છે, અને ત્યારે જ તે એ પ્રકારના પ્રશ્નો એ સમાજની અંદર બને છે. તો આપણે સર્વ કોઈ મુમુક્ષુ છીએ, સત્સંગી છીએ, તો સત્સંગી તરીકે આપણામાં છે ને અભિમાન હોવું જ ન પડે. આપણે નિર્માનીપણે વર્તવાનું. પરંતુ જો આ જે મેરાન ભક્ત હતો, એ મેરામ ભક્ત પોતે એવી રીતે માન્યો નહીં, અને તરત તે પોતે શું કહે છે કે નહીં, આપણે કંઈ જવાનું નથી. અને બોલો એમ કરતા કરતા તો બધું અનાજ હતું એ ખવાઈ ગયું, ખૂટી ગયું, એક કણ પણ ન બચ્યો. તે કમરબાઈએ તો છોકરાઓને મોસાળ રવાના કરી દીધા. તો હવે તો ત્યાંય પણ દુકાળ જ હતો, છતાંય અનાજ સંગ્રહ કરેલો હતો એટલે મામાએ તો બધા ભાણિયાઓને રાખ્યા. તે કમરબાઈએ કીધું ચાલો આપણે ગઢપુર જઈએ, મહારાજે આપણને દુકાળમાં ત્યાં આવવા જણાવ્યું છે, એટલે આપણે ત્યાં દિવસો ભજનમાં વિતાવશું. તે મેરામે કીધું કાઠિયાવાડ, હું ને જો હું એમનો કોઈ મરદનો બચ્ચો કહેવા, ધર્માદાનું અનાજ તો મારે હરામ હોય. ચોરી કરીશ તમતા, લૂંટફાટ કરીશ, પણ ધર્માદાનું અનાજ નહીં ખાવ. તે કમરબાઈએ કીધું કે આમાં માંગવાનો જ ક્યાં સવાલ છે, આપણે મહારાજે આવવાનું અગાઉથી જ કહી દીધેલું છે. અને દુકાળમાં ત્યાં આપણા ખેતરમાં અનાજ પાકે ત્યારે બમણું કરીને આપણે તમતાર દાદા ખાચર ને પાછું આપી દઈશું. અને આમાં ધર્માદાનું અનાજ ખાવાનો સવાલ જ ક્યાં છે? કારણ કે ધર્માદાનું દેવનું દ્રવ્ય, તે પોતાના અંગત ઉપયોગ માટે વપરાય નહીં. પણ સંજોગો વિપરીત છે એટલે મહારાજની આજ્ઞા છે તો ગઢડે આપણે જઈએ ને ધર્માદાનું ખાઈશું, તો તમતાર અનેક ગણું કરીને પાછું આપી દેશું તમતાર. પણ છતાં પણ જો આ મેરામ એ ભગત હતા ને એ માન્યા નહીં, અહંકાર. માન રહ્યું ને, માને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે. જેમ પ્રેસિડન્ટ હોય ને, જેમ વડાપ્રધાન હોય ને, એવી રીતે ચીફ મિનિસ્ટર હોય, કલેક્ટર હોય, મંત્રી હોય, એ બધા એમાં આવી જાય. બસ એવી જ રીતે આ માનનું પણ આવું જ છે. આપણા જીવનની અંદર માનને દૂર નહીં કરીએ ત્યાં સુધી પ્રશ્નો 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 જ છે. પણ નિર્માનીપણે વર્તો, દાસ ભાવે વર્તો, તો બધા પ્રશ્નો શૂન્ય થઈ જાય. એટલે અંતર્યામી જો જાણતા હતા એટલે જ તે નબળા વર્ષે ભગતને દાણા ખૂટશે જ તે. અને એ વખતે કોઈ પાસે હાથ લ્યો એ લાંબો કરશે નહીં આ ભગત. એટલે એમ ધારીને બોલો મહારાજે અગાઉથી આયોજન હું ગોઠવેલું, હમણાં આપણે વાત કરી તેમ ગઢડે આવવાની આજ્ઞા કરેલી જ હતી. હવે એક એવો બીજો ને બીજો એવો ત્રીજો, ત્રીજો એવો ચોથો દિવસ પસાર થઈ ગયો. ત્રીજો ચોથો દિવસ જ્યાં આથમો, હવે પતિ પત્નીએ સ્વામિનારાયણનું ભજન ચાલુ કરી દીધું. ચોથો જ્યાં પાંચમો દિવસ ઉગ્યો એટલે હવે ભૂખ્યા રાત્રિ પણ ભેકાર લાગતી, એટલે ઊંઘ કઈ આવે નહીં. અને આપણને ખ્યાલ છે કે ગમે એટલું આપણે રીસાયણા હોય પણ ખાધા વગર ચાલે નહીં. કે પછી એક બે દિવસમાં આપણે પ્રશ્ન સોલ્વ કરવો જ પડે. તે કમરબાઈએ ફરી શ્રીજી મહારાજની આજ્ઞા હતી યાદ અપાવી, પણ ભગતે કેમે કરીને માન્યા જ નહીં. બોલો છેવટે રાત્રિ પડી, ભૂખ્યા પેટે ઊંઘ તો ક્યાંથી આવે. કમરબાઈ તો આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું એ રટણ શરૂ કર્યું. ગુણાતીતાનંદ સ્વામી જેમ પોતાની વાતોની અંદર કહ્યું છે ને કે મૂંઝવણ આવે તો કેમ કરવું છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો બોલો એવી જ રીતે એ ભજન શરૂ રાખ્યું. અને એ વખતે અચાનક ઓરડામાં એ શ્વેત દિવ્ય પ્રકાશ ફેલાયો અને શ્રીજી મહારાજે દર્શન દીધા. પતિ પત્નીએ તો શ્રીજી મહારાજને પ્રણામ કર્યા. કમરબાઈએ કીધું મહારાજ ઠીક થયું કે આપ અમને આટલા જલ્દી લેવા પધાર્યા. તે શ્રીજી મહારાજ કે કમરબાઈ તમારી ઈચ્છા હોય તો તમને અક્ષરધામમાં લઈ જઈએ, પણ આ તમારા પતિ મેરામને અમે નહીં લઈ જઈએ. એની પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ, કેમ એમ? મહારાજે કીધું કારણ કે એમણે તો હજી વાણિયાને ત્યાં છે ને બળદના કેટલાક અવતાર લેવાના છે, અને ત્યાર પછી અમે તેમને અમારી સાથે અક્ષરધામમાં લઈ જઈશું. વાત કેવી બનેલી કે જે ચોથી રાત્રિ હતી ને એમાં મેરામ ભગતથી ભૂખ આમ પોતે સહન નો જ થઈ. એટલે કોઈ ન જાણે એમ મેરામ ભગતે હું આમ છાના માના વાણિયાના ઘરનું કમાણ એ ખેડવીને એક મુઠ્ઠી છે ને જુવાર ચોરીને ખાધી હતી. પાછા ઘેર આવીને પાણી પીને પોતે સૂઈ ગયેલા.
એટલે મુઠ્ઠી જુવારથી પેટ તો ભરાયું નહોતું, પણ આ માનસિક રીતે હાશકારો થયો હતો. એટલે ઘરે આવ્યા ને ત્યારે કરમબાઈની તો આંખ ઉઘડી ગઈ હતી. એટલે એમને શ્રીજી મહારાજના બધા દિવ્ય દર્શનની વાત પતિને કરીને કીધું કે મહારાજે ગઢપુર તેડાવ્યા છે એટલે આપણે જઈએ. તે ભગતે શું કીધું, કંઈક થઈ પડશે, હજી જો અહંકાર ઓગળો નહીં. તે શ્રીજી મહારાજ તો પછીની રાત્રિએ માણકીએ ચડીને ગઢડેથી દેરડી ગામે પધાર્યા. વિચાર તો કરો કે એક ભક્તના જીવનની અંદર એ દુઃખ આવ્યું, પ્રશ્ન આવ્યો, તેનું સમાધાન કરવા માટે એ શ્રીજી મહારાજ પોતે ગઢડાથી દેરડી ગામ આવે છે. આ કઈ 1-2 કિલોમીટર નહોતું કઈ દૂર, બહુ આઘું હતું. ગોંડલ, ગઢડાથી ગોંડલ કેટલું આઘું થાય. અને એમાં આ દેરડી ગામ પહેલાના સમયમાં કઈ સુવિધાઓ તો એવી હતી નહીં. પણ હવે આ વખતે મહારાજ પધાર્યા ને એટલે માથે છે ને જટુડિયા વાળ ને દાઢી ને મૂછ ને આ બધું વધારેલું, અને જટાળા મસ્તકે પીળી કચ્છી ટોપી પહેરી, અને પહેલી નજરે બિલકુલ ન ઓળખાય ને એવો વેશ ધારણ કર્યો હતો. એટલે અંતર્યામી ભગતના ઘરના બધા બાળને ટકોરા દીધા, બાવણું ખુલ્યું, અને તરત તે બધા કીધું, ઓહો સાક્ષાત મહારાજ તમે પધાર્યા. અને કરમબાઈએ ખાટલો ઢાળી દીધો, ખોળોય પાથરીને પગે લાગે છે. શ્રીજી મહારાજે ભગતને કીધું, મેરામ ભગત, તમે અમારા ભગત થયા પણ ભગતની રહેણી પામ્યા નહીં. તમે વાણિયાની મુઠ્ઠી જુવાર ચોરીને ખાધીશ, એટલે દાણે દાણે છે ને વાણિયાને ઘેર બળદ થઈને આવવું પડશે. અને તમે ગણજો મુઠ્ઠીમાં કેટલા દાણા આવે. ઓહો, આવું સાંભળીને તો એ તરત ત્યાં મેરામ ભગત બહુ દુઃખી થઈ જાય. એટલે કરમબાઈએ તો શ્રીજી મહારાજને બધી સ્વપ્નમાં દર્શન દઈ ગયેલી બધી મર્મવાણી પામી જ ગયા હતા. એટલે એમને કીધું કે મહારાજ તમે તો સમર્થ છો, ભગતનો આ અપરાધ છે ને ક્ષમા કરો અને ક્ષમા કરાવો. અને હવે તો મેરામ ભગતની મતિ હવે ઠેકાણે આવી ગઈ, હવે અહંકાર ઓગળી ગયો. એટલે કીધું પ્રભુ મારી રહેણીમાં ફેર પડી ગયો, આપ પ્રગટ મળ્યા છો ને મારાથી આટલી ભૂલ થઈ ગઈ અને આપની આજ્ઞા ન પડાય. એટલે ગરડે આવવાનું કહેલું ને હું ન આવ્યો, એટલે આ બધા તમે મારા અપરાધ છે ને માફ કરો. તે શ્રીજી મહારાજ કે દાણે દાણે અવતાર લેવો ન હોય ને તો સવાર ઉઠીને એ વાણિયાની મુઠ્ઠી જાનનો 1 રૂપિયો આપી દેજો, એટલે જાઓ એ અપરાધ માફ થઈ જશે. પણ હવે તો ભગતે ભલે કીધું કાંઈ વાંધો નહીં, પણ શ્રીજી મહારાજના ચરણોમાં તે એ માથું મૂકીને કહે છે. પણ કમરબાઈએ મહારાજની આંખોમાં આંખ મિલામ કીધું, પ્રભુ તમે આ 1 રૂપિયાની વાત કરી, પણ અમારા ઘરમાં એક દોકડો પણ નથી અત્યારે હો. તો શ્રીજી મહારાજની આંખોમાં તો એ કરુણા વરસી, અને તરત તે માણકીની એ મૂંડકી એ લટકાવેલી કોથળી હતી એ કાઢીને એમાં 50 રૂપિયા આપ્યા અને કીધું કે આ 50 રૂપિયામાંથી 1 રૂપિયો જુવાર લેખે આપી આવજો, અને બાકી રૂપિયામાંથી 5 મણ એ જુવાર ખરીદીને કોઠારો ભરજો, અને પછી કોઠીનું છે ને મોં બંધ કરી દેજો, અને સાણેથી જુવાર કાઢીને ખાજો, અને બાકીના રૂપિયામાંથી તેલ ને ઘી ને બધું જરૂરી સાધન સામગ્રી હોય ને બધી ખરીદ કરજો. અને જ્યારે દુષ્કાળનો સમય પૂરો થઈ જાય ત્યારે ગઢપુર અમારા દર્શન કરવા આવજો, જાઓ. અને ભગત તો હરિવરની બધી આ કરુણા ગંગામાં પોતે એ નાઈ રહ્યા હતા, એમની આંખો પણ ભીંજાઈ ગઈ. શ્રીજી મહારાજે તે વળી ખડિયામાંથી એ દાબડો કાઢ્યો અને સાથે પાછું લાવેલ ભાથું હતું એ દંપતીને જમાડીને પાછા પારણા પણ કરાવ્યા. વિચાર તો કરો, 50 રૂપિયાની કોથળી તો આપી, શું કરવાનું છે એનું આયોજન પણ કરી દીધું, પણ સાથે સાથે એ ભાથું પણ લાવ્યા હતા પારણા કરવા માટે. અને આ તરત ત્યાં જોઈને તો દંપતી હતા એ પોતે ખરેખર આમ કહેવાય ને કે એ જે શ્રીજી મહારાજની એ જે ભક્ત વત્સલતા હતી, એ જે ચહેરો હતો ને એ અંતરમાં કેદ કરી નાખ્યો. અને શ્રીજી મહારાજ કમરબાઈ તથા મેરામ ભગતને કહેવા લાગ્યા, ભગત આશરો થયો ને પછી અમારા ગમતામાં રહેવું. પરસેવાથી કમાયેલો અન્નનો કણ છે ને સુખ કરે છે, વગર મહેનતનું ઘણું મળે પણ અંતે દુઃખદાયી થાય છે. એટલે ક્યારેય તે ભૂલે ચૂકે કોઈનો કણ પણ ચોરી છુપેથી પૂછ્યા વગર લેવો નહીં. અને એ ભગતની રહેણી છે. અને ખરેખર મહારાજે ત્યાં પણ સુધી વાત કરી કે અમારો આશ્રિત કોઈ દુઃખી ન થાય ને એ અર્થે અમે શિક્ષાપત્રી આપી છે. એટલે એનો જેટલો લોપ થશે ને એટલું દુઃખ તમારે ભોગવવું પડશે. આ સંસાર તો અસાર છે, વિષય તરફ મન ઇન્દ્રિયો દોડે જ છે ને અનીતિ કરીને ઉદર પોષે છે, ચોરી કરે છે, કોઈનું જૂટવી લે છે અને જાનથી નહીં મારે. તો આ બધા તે કુકર્મનું ફળ નાનું સૂનું નથી. અને ભલે અમારું ભજન કરો પણ કર્મમાં ફળ તો ભોગવવા જ પડે છે. એટલે જ અમે કહેલી આજ્ઞા અનુસાર કર્મ કરવું એમાં જ સુખ છે. મંધારું કરવામાં સુખ જેવું લાગે પણ એમાં નર્યું નકરું દુઃખ જ રહેલું છે. તો જો આપણે પણ આપણા જીવનની અંદર એક જ વિચારને દ્રઢ કરવાનો છે
કે આપણે ભગવાનને સંતનું ગમતું કરવાનું છે. ભગવાન અને સંત જે આપણને આજ્ઞા કરે, જે નિયમો આપે, એ નિયમોનું આપણે પાલન કરવાનું છે. જો એમના નિયમોનું પાલન કરશું તો આપણને દુઃખમાં પણ સુખી થઈ જશું. અને જો શ્રીજી મહારાજના મુખમાંથી તો અમૃત જરતું હતું. આ ભગતને દંપતી એનું પાન કરીને તૃપ્તિ અનુભવીને પછી તો નિશ્ચય થઈ ગયો અને કીધું કે મહારાજ હવે પછી આપનું નાનું સરખું વેણ પણ છે ને ઉથાપીશું નહીં. અને આપે તો ખૂબ કૃપા કરીને અમને બચાવી લીધા. પછી તો માણકી ઉપર ચડીને શ્રીજી મહારાજ પોતે સવાર પડતા પહેલા જ ગઢડે પહોંચી ગયા. પણ આ કંવરબાઈ ને મેરામ ભગત સવારમાં ઉઠીને વાણિયાને ત્યાં ગયા. રૂપિયો આપીને ભગતે કહ્યું કે તમારા ઘરમાંથી કાલે રાત્રે ચોરી કરીને છે ને મુઠ્ઠી ઝાર મેં ખાધી હતી, એ મારો ગુનો, તમે માફ કરો. એ વાણિયોએ કીધું કે ભાઈ તમે સાચું બોલી ગયા એટલે ચોરી માફ થઈ ગઈ, મુઠ્ઠી જુવારમાં તે શું મારું લૂંટાઈ ગયું. અને ત્યારે કહ્યું કે ભાઈ શેઠ તમારું નહીં પણ અમારું લૂંટાઈ ગયું. અને એમ કહીને કરમબાઈએ શ્રીજી માતા બધી ઠપકાઈની વાત કરી એટલે વાણિયો પણ પોતે આશ્ચર્ય પામી ગયો. એટલે રૂપિયો લઈને માથે ચડાવ્યો અને મેરામ ભગતે 25 રૂપિયાની એક ગાડી જુવાર ખરીદી. એમ કાળ ઓળંગ્યો. પણ કહેવાનું શું છે કે જો આવા ભક્તો હતા, પણ જો એ ભક્તો થોડુંક પણ એવું આજ્ઞાનું પાલન ન કરે તો એમને જીવનમાં એ દુઃખ આવતું. પણ એ દુઃખનું નિવારણ કરવા માટે પણ મહારાજ પોતે સ્પેશિયલ પધારતા. ચાર્ટર્ડ પ્લેન કેમ આવે ને ઘોડે માણકી લઈને આવતા અને બધાય પ્રશ્નોનું પાછું સમાધાન પણ કરતા. તો આવા ભગવાનની, આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો આપણા બહુ મોટા પુણ્ય કહેવાય, ભાગ્ય કહેવાય કે આવા ભગવાનની આપણે પ્રાપ્તિ થઈ છે ને આવા ચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ. તો આમ તો અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ચાતુર્માસનો જ ભાગ. તો આ શ્રાવણ માસની અંદર આવા ભક્તોના જીવનમાંથી આવા જો પ્રસંગોનું આચમન કરીને આપણા જીવનમાં જો આપણે વર્તનમાં લાવીશું, નિયમમાં લાવીશું તો અવશ્ય ભગવાનને સંતનો રાજીપો થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ એ આવી આજ્ઞા પાલન આવે. અમે નાનું અમથું પણ વેણ ક્યારેય તે એ ફંગોળીએ નહીં, અમારું મન ધાર્યું ન કરીએ, ભગવાનને સંતનું ગમતું એ કરીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.